હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 8 અવર ફર્ધર ફ્રેન્ડ્સના વોકેબ્યુલરીના ક્વેશ્ચન V1 to V7ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વોકેબ્યુલરીના ક્વેશ્ચન V1 to V7ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા યુનિટ 8નો વોકેબ્યુલરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ સિમિલર મિનિંગ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. રાઇટ ધ વર્ડ ઇન ધ બ્લેન્ક. તો અહીં આપણને જે અંડરલાઇન કરેલો વર્ડ છે એને ટેક્સ્ટ પ્રમાણે ચેન્જ કરીને જે બ્લેન્ક છે એમાં એ વર્ડ લખવાનો છે. ફર્સ્ટ છે, ચાંદની વોઝ ટેમ્પલેટેડ બાય ધ લો પ્રાઇસ ઓફ ધ ડ્રેસ. તો આપણે લખી શકીએ કે ચાંદની વોઝ ફેસિનેટેડ બાય ધ લો પ્રાઇસ ઓફ ધ ડ્રેસ. સેકન્ડ, અ રેબિટ ઇઝ ડ્વેલિંગ ઇઝ અ હોલ. તો તે આપણે લખી શકીએ કે રેબિટ્સ હોમ ઇઝ અ હોલ. એના પછી થર્ડ છે, કલર ઓફ ધ ફિમેલ બર્ડ ઇઝ નેચરલી ડલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ ડિસ્ટ્રોયર્સ. તો તેને આપણે લખી શકીએ કે કલર ઓફ ધ ફિમેલ બર્ડ ઇઝ નેચરલી ડલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ હન્ટર્સ. એના પછી ફોર્થ છે કે આર્યા હેઝ અ લોંગિંગ ફોર ટ્રેકિંગ ઇન ધ હિમાલયાસ. તો આપણે લખી શકીએ Arya has a passion for trekking in the Himalayas. Fifth, the grey hornbill collects mood globes to build its nest. તો આપણે લખી શકીએ the grey hornbill collects mood pellets to build its nest. એના પછી સિક્સ્થ છે, volunteers are called scavengers as they clean our environment by eating flesh. તો આપણે લખી શકીએ કે volunteers are called scavengers as they clean our environment by eating rotten dead bodies. એના પછી 7 છે, birds travel from Siberia and the chilly countries of Europe to Asia every year. તો આપણે લખી શકીએ કે birds migrate from Siberia and the chilly countries of Europe to Asia every year. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, સ્ટેટ whether these expressions are of happiness, wonder, sadness, curiosity or excitement. રાઇટ ધ એપ્રોપ્રિએટ વર્ડ. તો એનો ફર્સ્ટ છે કે હાઉ બ્યુટિફુલ. તો તે થશે આપણી પાસે વન્ડર. સેકન્ડ છે દેટ્સ ગ્રેટ. તો તે આપણે લખી શકીએ કે હેપીનેસ. થર્ડ છે વોટર ડિઝાઇન ઓફ નેચર. તો તે થશે ક્યુરિયોસિટી. ફોર્થ છે વાવ ઇટ્સ કુલ. તો તે થશે એક્સાઇટમેન્ટ. એના પછી ફિફ્થ છે આપણી પાસે વોટ અ કેરિંગ ડૂડ. તો તેને આપણે લખી શકીએ હેપીનેસ. સિક્સ્થ છે કે પુઅર બોય. તો તે થશે સેડનેસ. એના પછી વોટ અ પેનફુલ એક્સપિરિયન્સ. તો તે પણ આપણી પાસે થશે સેડનેસ. અને એ જ છે ઓ દેટ્સ મિસરેબલ. તો તે થશે સેડનેસ. એના પછી હવે આપણો થર્ડ ક્વેશ્ચન છે, ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ફાઇન્ડ ધ વર્ડ્સ. તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, ઇટ ઇઝ રિસ્કી ટુ ફેસ અ બુલ વિથ શાર્પ કોન્સ ઇન ધ નેરો સ્ટ્રીટ. તો આપણને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપી છે કે ચેન્જ વન લેટર. તો અહીંયા જે કોન છે એનો આપણે એક વન લેટર બદલી નાખીએ તો સીની જગ્યાએ એચ કરી દઈએ તો સેન્ટેન્સ થશે, ઇટ ઇઝ રિસ્કી ટુ ફેસ અ બલ વિથ શાર્પ હોર્ન્સ ઇન અ નેરો સ્ટ્રીટ. તો એવી જ રીતે હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હેવ યુ એવર ઓબ્ઝર્વડ અ મેલ ઓફ ધ પેરેટ? ઇટ ઇઝ કર્વડ. તો એમાં આપણે ઇન્સ્ટ્રક્શન આપી છે ચેન્જ વન લેટર. તો આપણે લખી શકીએ કે હેવ યુ ઓવર ઓબ્ઝર્વ અ બિલ ઓફ ધ પેરેટ? ઇટ ઇઝ કર્વડ. સેકન્ડ છે આપણી પાસે, ઇન માય કાર્ટયાર્ડ અ બ્લોક ઓફ સ્પેરોસ ઇઝ ફેડ એવરી ડે. તો આપણને ઇન્સ્ટ્રક્શન દીધી છે કે ચેન્જ વન લેટર. તો આપણે લખી શકીએ ઇન માય કાર્ટયાર્ડ અ ફ્લોક ઓફ સ્પેરોસ ઇઝ ફેડ એવરી ડે. એના પછી થર્ડ છે, સમ એનિમલ્સ ઇન જંગલ ફીડ ઓન કેરિયર. તો આપણે ઇન્સ્ટ્રક્શન આપી છે ચેન્જ ટુ લેટર. તો આપણે લખી શકીએ કે સમ એનિમલ્સ ઇન ધ જંગલ ફેડ ઓન કેરિયન. એના પછી ફોર્થ છે, ધ હેબિટ ઓફ ધ ચીતા ઇઝ ઓપન ફિલ્ડ. તો આપણે ઇન્સ્ટ્રક્શન દીધી છે કે એડ ટુ લેટર્સ. તો પછી આપણે લખી શકીએ કે ધ હેબિટાટ ઓફ ધ ચીતા ઇઝ ઓપન ફિલ્ડ્સ. એના પછીનો ફિફ્થ છે કે ધ ચેફ એટ સ્કૂલ બ્રોટ હિમ અ સસ્પેક્શન લેટર એન્ડ સ્કોલ્ડિંગ ટુ. તો આપણે લખી શકીએ હીઝ મિસચીફ at school brought him a suspension letter and scolding too. Sixth છે, your compassion
to meet your favorite actor will be fulfilled one day. Remove 3 letters. તો આપણે લખી શકીએ કે your passion to meet your favorite actor will be fulfilled one day. હવે એના પછીનો ફોર્થ જે ક્વેશ્ચન છે તે છે ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. તો એમાં ફર્સ્ટ જે સેન્ટેન્સ છે તે છે કે ચિલ્ડ્રન ડોન્ટ લાઇક ઇફ their parents make their comparison with others. Second, India is the second largest country in population in the world. Third, there is a dangerous curve, Kerset road. Be careful while driving. Fourth, if you happen to pass through a jungle, you will surely hear chopping of birds. Fifth, the idea of setting up a language lab in our school was abounded, so we were very unhappy. Sixth, some birds come from our countries, come for other countries to Gujarat. They are migratory birds. એના પછી ફિફ્થ ક્વેશ્ચન છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બોક્સ that matches the definition. તો ફર્સ્ટ છે ડેફિનેશન કે એન ઓપન ફિલ્ડ ફૂલ ઓફ ગ્રાસ. તો તેને આપણે લખી શકીએ કે ગ્રાસલેન્ડ. સેકન્ડ છે ધ ફ્લેશ ઓફ ડેડ એનિમલ્સ. તો તેને આપણે લખી શકીએ કે કેરિયોન. થર્ડ છે ડેડ બોડીઝ ઓફ એનિમલ ઓર મેન. તો તેને આપણે લખી શકીએ કે કેરકેસ. ફોર્થ અ બ્રાન્ચ ઓફ સાયન્સ દેટ સ્ટડીઝ એનિમલ્સ એન્ડ ધેર બિહેવિયર. તો તેને આપણે લખી શકીએ કે ઝુઓલોજી. એના પછી ફિફ્થ છે ટુ મેક અ શોર્ટ હાઈ પિચ્ડ સાઉન્ડ. તો તેને આપણે લખી શકીએ કે ચર્પ. એના પછી સિક્સ્થ છે એન એનિમલ ઓર અ બર્ડ દેટ ફીડ્સ ઓન ડેડ પ્લાન્ટ એનિમલ ઓર રિફ્યુઝ. તો તેને આપણે લખી શકીએ કે સ્કેવેન્જર. એના પછી સેવન્થ છે સ્પેશિયલ ક્વોલિટીઝ ઓફ અ પર્સન ઓર અ થિંગ. તો તેને આપણે લખી શકીએ કે કેરેક્ટરિસ્ટિક. હવે એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ. તો પહેલાંમાં જ આપણને વર્ડ્સ આપ્યા છે તો એના પરથી સેન્ટેન્સ આપણે બનાવીએ તો તે થશે ધ ઈગલ ઇઝ ધ મોસ્ટ એન્ડ એગ્રેડ સ્પેસીસ ઇન ધ વર્લ્ડ ટુડે. સેકન્ડ આપણે સેન્ટેન્સ બનાવીએ તો તે થશે સલોની ઇઝ સફરિંગ ફ્રોમ અ સ્ટમચ એગ એન્ડ શી મસ્ટ ગો ટુ અ ડૉક્ટર ફોર અ ક્યોર. એના પછી થર્ડ છે ડૂડ ગેટ પ્લેસિંગ અને સરપ્રાઇઝ. તો આપણે લખી શકીએ that dude will get a pleasant surprise when he sees his friend. Fourth, fascinated robot little boy and a fair. તો આપણે લખી શકીએ the little boy was fascinated to see a robot at the fair. Fifth, government supply and necessities. તો આપણે લખી શકીએ it is the duty of the government to supply the necessities in time of floods. એના પછી સિક્સ્થ છે ગ્લાસલેન્ડ રોઝી પોસ્ટર અને ફ્લોક. તો લખી શકીએ અ ફ્લોક ઓફ રોઝી પેસ્ટર્સ ફ્લ્યુ ઇન્ટુ ધ ગ્લાસલેન્ડ. એના પછી સેવન્થ છે અ હોમોફોન ઇઝ અ વર્ડ દેટ સાઉન્ડ્સ લાઇક અનધર વર્ડ બટ હેઝ અ ડિફરન્ટ મિનિંગ એન્ડ સ્પેલિંગ. તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે બાય અને બાય. તો આ બાયનો અર્થ છે ફર્સ્ટ સેન્ટેન્સમાં બાય છે તેનો અર્થ થાય ખરીદવું અને બીજા સેન્ટેન્સમાં જે બાય છે તેને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે આવજો. તો અહીં આપણને કહ્યું છે કે ટીક માર્ક ધ કરેક્ટ વર્ડ ઇન ધ બોલ્ડ પ્રિન્ટ ટુ મેક ધ સેન્ટેન્સીસ મિનિંગફુલી. તો આપણને કહ્યું છે કે વી ઓલ KNOW નો દેટ અવર ફ્રીડમ વોઝ વોન થ્રુ નોન વાયોલન્સ. મેની ઓફ અવર ફ્રીડમ ફાઇટર્સ સેક્રિફાઇસ THEIR their lives FOR for the noble causes of making our country free. They SAIR said India is OUR our country, so we want VON''T let them rule over us anymore. એના પછી we will send them back to their country. Now we are a free country, but it is also QUITE quite right that we are divided into PIECES species. Our nation will become a WEAK weak. તો હવે એના પછી કીધું છે કે નાવ યુઝ ધીસ હોમોફોન્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. તો ફર્સ્ટ છે PEACE પીસ અને PIECEA પીસ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે PEACE થી એ સેન્ટેન્સ બનાવીએ તો તે થશે પીપલ ઓફ ડિફરન્ટ રિલિજન લીવ ઇન પીસ ઇન ઇન્ડિયા.
અને PIECEથી બનાવીએ તો આપણે પૂછી શકીએ કે કેન આઈ હેવ અ પીસ ઓફ દેટ કેક. હવે સેકન્ડ છે SON સન અને SUN સન. તો રાજ ઇઝ મિસ્ટર શર્માસ સન. અને બીજું ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. એના પછી થર્ડ છે કે રાઇટ WRITE અને RIGHT. તો ફર્સ્ટ આપણે WRITથી લખીએ તો અમિત વિલ રાઇટ અ લેટર ટુ હિઝ ગ્રેન્ડમધર. અને RIGHT તો વોટ ઇઝ ધ રાઇટ આન્સર. એન્ડ ફોર્થ છે DEAR ડિયર એન્ડ DEER ડિયર. તો આપણે લખી શકીએ કે જય ઇઝ ડિયર અ ફ્રેન્ડ ઓફ માઇન્ડ અને લુક એટ દેટ ડિયર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. તો આપણે આ રીતે સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. તો અહીં આપણો વોકેબ્યુલરી છે એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.